हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण, गुड मॉर्निंग, शुभ सवार, जय द्वारकाधीश बधा मित्रों ने। मित्रों अत्यारे वागी जैसे 8 मस्त तमारा भाई नाई धोईने फ्रेश थी जाए, मस्त रेडी थी जाए। माताजी ने दीवाबत्ती करी लीधी है। मित्रों आज एक बीजी वस्तु नवी चेनल में शूटिंग में जवानो, काले फोन नतो आव्यो, आज फोन नहीं आव्यो तो कदाच 2 दिवसथी આપણે નવી ચેનલના શૂટિંગમાં રજા છે। બાકી તો ઘરમાં ચા નાસ્તો રેડી થઈ ગયો છે, મસ્ત ચા નાસ્તો કરી લઈએ, પછી રાજુ કાકાને ફોન ખખડાવીએ કે રાજુ કાકા શેમ ફોન નહીં કર્યો। મિત્રો એક છોકરું વહેલું વહેલું ઉઠી ગયું છે અને એ ગુડ મોર્નિંગ, જય માતાજી। મિત્રો ચા પીજો, દાંતન કહ્યું, પછી જો પછી દાંતન કહ્યું કે હેડો ચા પીવા ના યાર અગરબત્તી કરી હું તો ખેતરમાં જવાનું છું પપ્પા અંગાથી ખાવું મિત્રો આપણો ચા નાસ્તો રેડી થઈ ગયો, ચા નાસ્તો કરી લઈએ અને પછી એમાં ભાઈ બનો મારા બોનનો ચા નાસ્તો લઈને। મિત્રો અત્યારે વાગી જશે 9:30 અને ડીગો જોવા કેટલી બધી બંગીઓ પહેરીને આવી। મમ્મી હું નહીં હાલતી, मतलब કે મિત્રો ચોલ્લો નહીં હાલતી, તારે તો ચોલ્લો છે। હા અહીં રહ્યો ને, અહીં લાલ લાલ દેખાય છે, તાને પેલો ચોટાડવાનો ચોલ્લો લેવો છે। ઓહો, અને બંગીઓ કોને પહેરાઈ લ્યા છોકરો, ભાઈ બંગીઓ કાઢ લઉં। હા, અને કાલના જેમ પાનો ચા નાસ્તો લઈને નહીં જવું લે? હે છચ્છુ જોવા નહીં જવું? છચ્છુ જોવા તો ધાકી હતા મમ્મી કે ચા નાસ્તો બધી કાઢો ભાઈ, જોડો સારું પહેરાવી દો હાલો। તો મિત્રો આપણે જઈએ ચા નાસ્તો લઈ। તો મિત્રો મસ્ત મજાનો ચા લઈને હેડ્યો છીએ ડીગીને 2 જણા ગાડીમાં, મારા ભાઈનો મારા બોનનો એરંડા ઉતારવાનું ચાલુ છે। એ ડીગી આપણે શું જઈએ છીએ? હા નાસ્તો હલવા, છકન ભાઈ નાસ્તો હલવા છલ્લું જોવા, રોજ છલ્લું તમારા પાસે ના આવે ગોડો, એને ઘેર ખરું ને હન થઈ જાય તો મિત્રો ચા નાસ્તો હાલતાઈએ ને હેતરમાં જતાઈએ ને ઈંડા બેંડા કેટલા ઉતાર્યા છે જોતાઈએ। તો મારા ભાઈઓ પહેલાં આવી જાય છીએ આપણે તમાકુવાળા ખેતરમાં, કારણ કે કાલના 7 સારા પાવાના બાકી રહી જશે। તો મારા બોનને એવું કીધું કે મારા ભાઈને વાળીશું પોણી, તો મિત્રો આપણે 7 સારા પીવું છે। છચ્છું દોરો બાપા હે ભાઈ, છચ્છું બતાવશે દોરો, એ તો કોક છે દોરો, એ રવા દે। તો મિત્રો પોણી ચાલુ છે, ચા નાસ્તો આપણે લઈને આવ્યા છીએ, તો ચા નાસ્તો કરાવી દઈએ અને પછી જઈએ મારા બોનના પાસે હાલવા માટે। તો મિત્રો એક ખેતરમાં ચા નાસ્તો પકાડી દીધો ને હવે આવી જાય છે ડીગીને 2 જણા બીજા ખેતરમાં, કારણ કે વૈકન છે મારા બોન એરંડા ઉતારે છે। ડીગા બોલાવજો બાલી જોરથી આઈ બોલી બોલાવ ચાલ આવ્યો। તો મિત્રો ચા થઈ ગઈ, ચલો ઘેર ભાઈ બોલા બહુ પડી ગયો। તો મિત્રો ચા નાસ્તો હાલી દીધો છે ને હવે જઈએ ઘેર, કારણ કે પિન્ટુભાઈ જવાનું છે વિડીયો અપલોડ કરવા માટે। તો ફટોફટ ને કરી ડીગી દો ભો પડી જઈ જી। મિત્રો ચા નાસ્તો હાલીને ઘેર આવી જાય છે, અત્યારે વાગી ગયા છે 11 અને મથી ડબ્બો તારી ઘરમાં મેળે તો એક છોકરાના હાથમાં આવી ગયો છે ભાઈ, ખુશ થઈ ગયો। આજે 10 ગોળીઓ તો ચોઈ નહીં છે, આજે 10 ચોકલેટો તો ડીગી ખાઈ જ જવાની છે। મથી ઉધરસ માટે જેનામાંથી થાય ને એટલે પછી હાલતી નહીં, મટી જાય ગોળીઓ કાઢી એટલે કે ઉધરો મટી કાઢી દો, કાઢી દો ભાઈ। કોણ લાવી દઉં ડબ્બો ગોળીઓનો? મોટી મોટી ગોળીઓ છે મિત્રો, 2-2 રૂપિયા વાળી।
મથીને હંતાડે છે શોધી હાથમાં આવ્યો તારે ચોથી લાયો ખુશ થઈ ગયો છોકરું. તો મિત્રો આપણે જમવાનું રેડી થઈ ગયું છે. ફટોફટ જમી લઈએ. જમીન જવાનું છે આજે ખરોડ બેંકમાં થોડું ઘણું કોણ નાખી દે. તો મિત્રો બેંકમાં જવાનું છે એટલે ફટોફટ જમી અને પછી બેંકમાં જ જઈએ કારણ કે પછી આપણે શૂટિંગમાં લેટ પડી જશે. મારી કિટ્યા મિત્રો બધી ગોળીઓ ખોલી દે હ અને પછી ખાતી નહીં ઢગલી કરે અને ડબ્બામાં એક ગોળીઓ ખાતી હોય તો બરોબર. અને કની મેં કીધું ને એટલે કે મને કે તાર પપ્પા તારી કટ્ટી હું મારું હું હાર જો તમારી એ કિટ્યા હો. મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે. મસ્ત દાળ ભાત બનાવ્યા છે જમવામાં આજે ઘરે. ઘઉંની રોટલી છે, છાશ લઈ લીધી છે, થોડુંક નમક લીધું છે તો નાખે સ્વાદ અનુસાર. બાકી તો ખાઈને જઈએ ખરોડ. જંત્રાલના બાજુમાં આવ્યું ખરોડ અને ખરોડથી પછી નીકળી જતું સીધા શૂટિંગ. મિત્રો શૂટિંગની શરૂઆત કરી નાખી છે અને આપણે ગયા હતા ખરોડ જઈને હવે ઘરે સોરી જંત્રાલ આવી ગયા હતા. જંત્રાલ આવી ગયા પછી મિત્રો આપણે બેંકમાં જતા પણ બેંકમાં પડ્યું હતું ટોપું કારણ કે આજે તો શનિવારને આપણને ખબર નથી અને ઓલરેડી 12 વાગી ગયા હતા. 11:30 નીકળ્યા હતા ને પછી જંત્રાલ થઈને જાય ને એટલે 12 વાગી જાય. તો 12 વાગે મિત્રો બેંકનું કામકાજ બધું બંધ થઈ ગયું હતું તો આપણે ટોપું પડ્યું મતલબ કે કોમ નથી. મિત્રો આવી જશે જોગમાં ટાઈગરના શૂટિંગમાં ઓબોની વાડી કે આ જગ્યાએ આવી શકો. ગાડીઓને એવું મિત્રો સોયલો પાર્કિંગમાં મૂકી દીધું છે. બાકી તો એક ગાડી તડકો પડી રહી છે અને શૂટિંગ ચાલુ થઈ ગયું છે. કદાચ આના પછી આપણા કટ આવી જશે તો આપણો કટ લેવાનો મેળ આવે કે ના આવે એટલે ફર્સ્ટમાં જ આપણે આપણો કટ લઈ લીધો તો એ તમને બતાવવાની. જોઈ લો મિત્રો આ વાડી છે ઓબોની ઓનું સીન હોય છે અત્યારે હાલ બધા ભાગ ચાલુ છે એ આપણો ઓબોની વાડીના ભાગ ચાલુ છે. કેરીઓની આવી છે મિત્રો જબરજસ્ત. મોરે ખતરનાક આવ્યો છે. ત્યારે કેરીઓ તૈયાર થશે એટલે બહુ મોટી થશે. બાકી તો અમુક કેરીઓ તો નાની આવી જશે દેખાતી નહીં કેમેરામાં. કહેતા હતા કે મારા વાડીમાં પગ મેલી લીધો હોત તો તારી વાડીને સાફ કરી નાખું તો બધી કેરીઓ જ પાડી દેવી છે ના હોય તો પણ. તો મિત્રો વિડીયો શૂટિંગ પૂરું કરીને હવે ઘેર આવી જાય છે. અત્યારે વાગ્યા છે 3:30. મિત્રો મુંદિયો ઊંઘી ગયો છે. ડીગીબેન હાલ ઉઠ્યો તો એમને ચા પાઈ દીધી અને મિત્રો આપણો ચા નાસ્તો રેડી છે. નાસ્તો લઈ લીધો છે દરરોજની જેમ અને મારો ચા છે ને ડીગીનો દૂધવાળો ચા હતો. ડીગીબેને ચા પી લીધો નાસ્તો કરે જ રહી. મિત્રો ચા નાસ્તો કરી અને હવે હેડ્યા છીએ વડનગર. મારું જૂનું બાઇક ખરું ને એ મારા ભાઈના ત્યાં પડ્યું છે જીગાના ઘેર આપણે. તો જીગાના ઘેરથી અત્યારે લાવવાનું છે અને એને ગેરેજમાં હોજ કરાવવા મૂકવાનું છે. તો એ બાઇક લેવા માટે જઈએ છીએ. બાકી બાઇક છે મીકણ પડી રહ્યું અને બધું શું છે એ તમને આગળ જઈને કહું. તો આની હલકે 2 જણા જઈએ. તો મિત્રો આપણા બાઇકને આપણે ધક્કો મારતા લઈને જઈએ છીએ. જોઈ લો મિત્રો હવે મિત્રો અને સીધું ખરું ને વડનગર ગેરેજમાં પકડવાનું છે. મિત્રો પહોંચી જાય છે વડનગર ગેરેજ અને મારી હંમેશા બિલકુલ વડનગરનું બસ સ્ટેન્ડ નહીં સોરી મિત્રો રેલવે સ્ટેશન છે અને આ આપણા ભાઈબંધની ગેરેજ છે બરકત ઓટો ગેરેજ સર્વિસ સ્ટેશન શેખપુરવાળા. મિત્રો આપણા સબસ્ક્રાઈબર છે અને આપણા ખાસ મિત્ર છે. તો આપણો હોવાના ત્યાં આપણું બાઇક મૂકી દીધું છે. હવે ફૂલ સર્વિસ કરી અને ટકાટક કરીને પછી આપણા ઘેર આવી જશે મિત્રો. આ મિત્રો બાઇક લઈને હું પડ્યો હતો એટલે મારે ખરો ને એક્સિડન્ટ થયું. આ દવાખાના આ બધું આટલા ટોકાયા હતા અરે એક્સિડન્ટ થયું હતું તો આ બાઇક લઈને પડ્યો હતો ને એના લીધે એક્સિડન્ટ થયું હતું. 2-4 દિવસ મારી દવા પણ ગયા હતા ને આપણે બતાવવા એ એના લીધે ગયા.
તો મિત્રો બાઇક આપણું મારું પોતાનું જ છે, પણ 8 મહિના પહેલાં એક્સિડન્ટ થયું હતું ને, તો 8 મહિના પછી બાઇક ચલાવવાનું બિલકુલ બંધ કરી દીધું. હવે બાઇક આ રિપેરિંગમાં મૂકીશું ને, હવે રેડી થશે ને એટલે પાછા ચલાવીશું. તો મિત્રો બાઇક ગેરેજમાં મૂકી દીધું છે અને હવે આપણે નીકળ્યા છીએ ઘરે. થોડું કરિયાણું લીધું છે, રવું લીધું છે ઘરનો ચા બનાવવા માટે. આગળ રાખી ગાડી અને મિત્રો આપણું એક્સિડન્ટ થયું એ વાતે અમે તમને કરી દીધી 8 મહિના પહેલાં. એકાદો ફોટો હું મૂક્યો, તમે જોઈ લેજો. હવે નીકળીએ ઘરે. ચલો મિત્રો આપણે વડનગરથી ઘરે આવી જાય છીએ અને ડીગુ મારા પાસે. એ ડીગુ આમ જો કે વાત કહું, મમ કોણ લાવ્યું? હું બિસ્કિટ લાવ્યો. કના ઓલી લાવ્યો? ખાવાનું કહો, ચા ના હંગાથી ખાવાનું. ઓહો ખબર કે ચા ના હંગાથી ખાવાનું. વાહ. તો મિત્રો ડીગી માટે બિસ્કિટ લાવ્યો છું અને દૂધ લઈને બેઠા છીએ. હમણાં બાઈક આવે સારું હું મંગાવું પછી જઈએ. અને દારૂ હાથંબાની તૈયારીમાં છે. આ મુન્યો છે, પેલી ખુશી છે, ને પેલો પહેલો છે. તો મિત્રો ફાઇનલી સુરત દાદા હાથંબાની તૈયારીમાં છે. આમાં લગભગ 10-15-20 મિનિટમાં હાથની જશે. અને આપણે જવાનું છે ગામમાં દૂધ ભરાવા. તો ગગી માટે પીકું લાવવાનું છે. પિંકુ લાવવાનું લાવવાનું મને કે તાર પિંકુ લાવવાનું બકુ કરી દે. પિંકુ લાવવું હોય ખાઈ જા. બકુ કરી દે. પિંકુ લાવવું હોય હારે આઈસ્ક્રીમ લાવવી હોય તો બકુ કરી દે. જે છોકરું બકુ કરશે ને આઈસ્ક્રીમ હાર હું લેતા હોય. તો મિત્રો કાલે છે આપણે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ છે ચેમ્પિયન ટ્રોફીની. તો આપણે ટીવી બગડી છે. ટીવી નહીં બગડી, મતલબ કે ઉપરની ડીશ બગડી છે. તો અમારા કાકાનો છોકરો જ છે, રિપેરિંગ કરે છે, બધું કામકાજ કરે છે. તો રિપેર કરવા માટે આવી જશે અને જલ્દી રિપેર કરાવી દઈએ, જેથી કરી અને હોશ થઈ જાય. તો આપણે કાલ ઘેર બેઠા ફોનમાં એમાં મેચ ના જોવી પડે, સીધી ટીવીમાં જ જોઈ લઈએ. બાકી અમારા ધાબા ઉપર એમ બધું આવું દેખાય છે. બધી આજુબાજુ લીલી વાળી છે બેટમાં. તો ટીવી કમ્પ્લીટ થઈ ગયું છે. જો મોગલીના પ્રેક્ષકો કેટલા બધા, 1 2 એકાદ એનો પ્રેક્ષક 3 અને 4. મિત્રો આજ તો ખાવાનું એ નોમ લેતો નહીં. એ ભાઈ ખાવાનું નહીં, ભાઈ ખાવાનું નહીં. લે હડો ભાઈ ખાવા મને હડો ખાવા. આજ તો મોગલી આવ્યો હતો, ઊભો થતો નહીં યાર. આગો જવલી હતા. તો મિત્રો આપણે જમી લઈએ. જમવાનું રેડી થઈ જશે. જમવામાં આજે શું બનાવ્યું છે બતાવું તમારે. તો મિત્રો આજે આપણો ફુલેવર અને ડેટીનું મિક્સ શાક છે, કોરું ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે અને દૂધ છે. મારા બંને હેતરમાં જોતો તો હાલ આવ્યો જમી રહ્યો. આપણા હું બેસીએ છીએ. અમારા ભાઈ બેઠા છે નાવા, કારણ કે એરંડા ઉતારવા જતા એટલે મોડું થઈ ગયું છે. વાત જમી લઈએ. મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે અને જમીન આવી જાય છે બોર ઉપર એડિટિંગ કરવા માટે. બાકી તો આજે બાઇક રિપેરિંગમાં મૂક્યા છે. લગભગ 2 દિવસ પછી બાઇક આવી જશે. અને આપણે આપણું બાઇક નહીં ચલાવતા એનું કારણ એ જ હતું કે આગળ વિડીયોમાં મેં ફોટો એક મૂક્યો છે, તમે જોયો. 8 મહિના કે 9 મહિના પહેલાં આપણું એક્સિડન્ટ થયું, જેના કારણે આ જડબાની એક હડ્ડી તૂટી ગઈ હતી. તો મિત્રો એ સમય બહુ ખરાબ હતો, એ જતો રહ્યો. આપણી ભૂલના કારણે આપણું એક્સિડન્ટ થયું. બાકી તો તમારા સપોર્ટથી અને દરેક પરિવારને ભગવાન માતાજીની દયાથી આજે રેડી છીએ, તમારા હોમાં છીએ. પણ ઓકે થઈ ગયું એટલે બસ થેન્ક યુ મિત્રો. બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ તમારા ભાઈને સપોર્ટ કરવા માટે લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય ડુમરીમાં.